લાસ્ટ ટાઈમ આપણે Node.js નો પ્રોજેક્ટ ઇનિશિયલાઇઝ કર્યો હતો, રાઈટ? એ આપણે મેન્યુઅલી કર્યો હતો, રાઈટ? આપણે આ વખતે એક રેડીમેડ એક યુટિલિટી છે એક્સપ્રેસ.jsમાં. એક્સપ્રેસ.jsની અંદર છે ને આખો પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર આપણને રેડી કરીને જ આપે છે, રાઈટ? તો આપણે આજે એનો યુઝેજ જોઈએ કે એનો યુઝ કઈ રીતે કરવાનો, બરાબર? તો એક્સપ્રેસ.jsને પહેલાં તો ગ્લોબલી ઇન્સ્ટોલ કરવું પડે. ગ્લોબલ ઇન્સ્ટોલ મીન્સ વોટ? આપણે જ્યારે કોઈ પણ નોડ મોડ્યુલનો પ્રોજેક્ટ કરીએ ત્યારે ખબર છે નોડ મોડ્યુલ્સનું ફોલ્ડર ક્રિએટ થાય ફોલ્ડરની અંદર, પ્રોજેક્ટ ફોલ્ડરની અંદર. જો આપણે લાસ્ટ ટાઈમ જે કર્યું હતું એ જો બેઝિક એક્સપ્રેસ.js પ્રોજેક્ટ ક્રિએટ કર્યો તો એમાં નોડ મોડ્યુલ્સનું ફોલ્ડર ક્રિએટ થયું હતું, રાઈટ? સિમિલરલી કોઈ પણ આપણે આ પણ પ્રોજેક્ટ જ્યારે ઇનિશિયલાઇઝ કરીશું, રાઈટ? હવે આ જુઓ -g છે. -g મીન્સ ગ્લોબલ. ગ્લોબલ મીન્સ કે આ પ્રોજેક્ટની અંદર નહીં આવે, આ ગ્લોબલી આવશે, જેથી આપણે એને એઝ અ કમાન્ડ તરીકે યુઝ કરી શકીએ. આ જુઓ એક્સપ્રેસ છે, એઝ અ કમાન્ડ તરીકે છે, બરાબર? અહીંયા એક્સપ્રેસ જનરેટર આપણે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ ગ્લોબલી, અને અહીંયા express-h એક કમાન્ડ તરીકે છે. -h મીન્સ હેલ્પ, બરાબર? સૌથી પહેલાં તો આપણે એને ઇન્સ્ટોલ કરીએ ગ્લોબલી. બે રસ્તા છે, એક npx એક્સપ્રેસ જનરેટર છે, રાઈટ? કાં તો બીજો રસ્તો npm install-g એક્સપ્રેસ જનરેટર. બે રસ્તા છે, બંને રસ્તાથી આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. આ પ્રોજેક્ટ આપણો ક્વિકલી જનરેટ કરવા માટે યુઝ થાય છે, આપણે મેન્યુઅલી ફાઇલ્સ બનાવવી ના પડે, બરાબર? તો અહીંયા આ ફોલ્ડરની અંદર અહીંયા આપણે આ ગ્લોબલ કમાન્ડ જે છે એ ગમે ત્યાં રન કરી શકો. તમારે જરૂરી નહીં કે તમે આ ડિરેક્ટરીની અંદર જ રન કરો. યુ કેન રન ઇટ એનીવેર. જો હું બહાર આવી ગયો, હવે અહીંયા હું કમાન્ડ રન કરું છું npm install-g express generator, રાઈટ? હવે હા, યસ, આનું વર્ઝન કયું છે? -e મીન્સ એક્સપ્રેસ.jsમાં એન્જિન સપોર્ટ. એન્જિન સપોર્ટ મીન્સ વોટ? તો આપણે જ્યારે HTML થી વ્યૂ રેન્ડર કરીએ છીએ, રાઈટ? PHPમાં આપણે વ્યૂ રેન્ડર કેવી રીતે કરીએ કે નોર્મલ HTMLમાં જ કરીએ, રાઈટ? પણ એક્સપ્રેસ.jsમાં મલ્ટિપલ ઓપ્શન અવેલેબલ છે, જેને આપણે ટેમ્પલેટ એન્જિન કહીએ. ટેમ્પલેટ એન્જિન એની સ્પેસિફિક સિન્ટેક્સ હોય, બીજું કોઈ નવું નથી. ઇટ જસ્ટ હેઝ અ સ્પેસિફિક સિન્ટેક્સીસ. દરેકની ડિફરન્ટ સ્ટાઇલિંગ છે ટેમ્પલેટને રેન્ડર કરવાની. EJSની અલગ સ્ટાઇલિંગ છે, HBSની અલગ સ્ટાઇલિંગ છે, પગની અલગ સ્ટાઇલિંગ છે. તો EJSનું તમને બતાવું, જુઓ. જો એમ્બેડેડ જાવાસ્ક્રિપ્ટ ટેમ્પલેટ્સ. આ થોડું તમને PHP જેવું જ લાગશે, કેમ ખાલી ટેગ્સમાં થોડો આટલો ફરક છે. અહીંયા લેસ ધેન અને % આવે છે, રાઈટ? તો આ ટેગ છે, એની અંદર તમે બેકએન્ડથી જે બી ડેટા પાસ કરેલો હોય એનો ફ્રન્ટ એન્ડમાં તમે યુઝ કરી અને યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ, બરાબર? તો જો npm install EJS, પછી આ એક એક્ઝામ્પલ એ લોકોએ આપેલું છે, બરાબર? કે રિક્વાયર EJS, નોર્મલી મોડ્યુલ રિક્વાયર કરીએ એ પ્રમાણે. પછી પીપલનો એરે ડિફાઇન કરેલો છે, અને એક HTMLમાં મેન્યુઅલી રેન્ડરિંગ કરે છે. લેટ HTML equal to EJS.render, અને આ એક HTMLની સ્ટ્રિંગ છે કે જેમાં આ પાસ કર્યું. જો પીપલ અહીંયા છે, અહીંયા એ લોકોએ સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં પાસ કર્યો છે ઓબ્જેક્ટ કે પીપલ ઇક્વલ ટુ પીપલ, અને અંદર ઇક્વલ ટુ મીન્સ વોટ? તો ઇક્વલ ટુ મીન્સ જ્યારે સિંગલ વેરિયેબલની વેલ્યુ તમારે ડાયરેક્ટલી રેન્ડર કરવી છે, ડાયરેક્ટલી યુઝ કરવી છે, દેટ્સ વાય યુઝ ઇક્વલ ટુ. તો પીપલ ડોટ જોઈન કોમા સેપરેટેડ. તો શું આઉટપુટ આવશે? મલ્ટિપલ સ્ટ્રિંગ હોય ને આપણે એને જે એક ખાલી એક જ પેલામાં આપણે કેવળ પરફેક્ટ. ઓકે,
પરફેક્ટ. ઠીક છે. તો આ એક EJSનું એક્ઝામ્પલ છે, રાઈટ? તમે જુઓ, EJSને HTMLમાં પણ ડાયરેક્ટલી યુઝ કરી શકો તમારે કરવું હોય. ફ્રન્ટ એન્ડ સાઇડ છે, આ ફ્રન્ટ એન્ડનો ડેમો છે, જસ્ટ સો યુ નો. ફ્રન્ટ એન્ડની અંદર બી યુઝ કરી શકો અને બેક એન્ડનો યુઝ કરીને બી તમે યુઝ કરી શકો અને ટેમ્પલેટ્સ પણ બનાવી શકો. જો આ એક ટેમ્પલેટ છે, જુઓ, રાઈટ? આ જો HTMLની અંદર જોયું કન્ડિશન, ઇફ કન્ડિશન મૂકી છે. જો યુઝર મળે તો H2 ટેગની અંદર યુઝરની વેલ્યુ ડિસ્પ્લે કરો, રાઈટ? આપણે એનું એક્ઝામ્પલ જોઈશું, બરાબર? આ તો જસ્ટ ઇન્ટ્રોડક્શન છે. સો દેર આર લોટ ઓફ થિંગ્સ હિયર, બરાબર? ઘણી વસ્તુઓ છે EJSમાં, રાઈટ? સો we'll go through those. First of all, let's check that કે ઇન્સ્ટોલ થઈ ગયું છે, રાઈટ? હવે આપણે પ્રોજેક્ટ ઇનિશિયલાઇઝ કરીએ. ઇનિશિયલાઇઝ કરવા માટેનો કમાન્ડ છે એક્સપ્રેસ, બરાબર, -વ્યૂ મીન્સ વોટ? આ જ ઓપ્શન કે આપણે કયું ટેમ્પલેટ એન્જિન યુઝ કરવું છે. બાય ડિફોલ્ટ જેડ ટેમ્પલેટ છે. જેડ ટેમ્પલેટ થોડું ડિફરન્ટ છે EJSથી, એની સિન્ટેક્સ અને અહીંયા આપણો કમાન્ડ રન કરીએ. PUGની જગ્યાએ પગની જગ્યાએ આપણે કરી દઈએ EJS. EJS સિન્ટેક્સ ઇઝી છે એટલા માટે કે HTMLની અંદર પણ તમે એને રીયુઝ કરી શકો. જ્યારે જેડમાં કેવું છે, જુઓ, જેડની સિન્ટેક્સ તમે જુઓ, જોયું તમે? 3!5 તમે કરો તો ડોક ટાઈપ HTML આવે. પછી આખી ટેગ લખવાની જરૂર નહીં બેઝિકલી તમારે. HTML પછી બ્રેકેટની અંદર જેટલા બી એટ્રીબ્યુટ હોય કોમા કરીને આપી દેવાના તમારે. પછી હેડ, ટાઇટલ, તમારે આખું HTML ના લખવું પડે. ખ્યાલ આવે તમને? હા, અને એક આખો ટેગ ના લખવો પડે, ડાયરેક્ટ આવે છે. યસ. તો આ જેડની સિન્ટેક્સ છે, રાઈટ? જેડની જગ્યાએ હવે પગ છે. PUG હમણાં બતાવ્યું ને મેં તમને, જે એ છે અત્યારે PUG. એક મિનિટ, જો આપણો અહીંયા પ્રોજેક્ટ જનરેટ થઈ ગયો છે. તમે જુઓ, બાય ડિફોલ્ટ છે ને આટલી વસ્તુ એને આપણને બનાવીને આપી કે આની અંદર આપણું ફોલ્ડર બનાવ્યું, રાઈટ? માય એપ નામનું. માય એપની અંદર આટલા ફોલ્ડર્સ બનાવી આપ્યો. પબ્લિક ફોલ્ડર છે, રાઉટ્સનું ફોલ્ડર સેપરેટ છે, આમાં વ્યૂઝનું ફોલ્ડર અલગ છે. જુઓ, દેખાય વ્યૂ જનરેટ થયો છે, index.ejs, રાઈટ? app.js, package.json, જે બાય ડિફોલ્ટ દરેક પ્રોજેક્ટમાં હોય જ. બિન ફોલ્ડર અને સર્વરનું ફોલ્ડર. બાય ડિફોલ્ટ આપણને આટલું જનરેટ કરીને આપ્યું છે એને, બરોબર? નાઉ લેટ્સ ગો હેડ એન્ડ ઇન્સ્ટોલ ધ મોડ્યુલ્સ. કેમ કે મોડ્યુલ્સ ઇન્સ્ટોલ કરે આગળ સર્વર વર્ક ના કરે, ઓફકોર્સ, બરોબર છે? તો આપણે એક્સપ્રેસ જનરેટરથી પ્રોજેક્ટ જનરેટ કરીએ જ્યારે પણ, ત્યારે આપણે એકવાર મોડ્યુલ ઇન્સ્ટોલ કરી દેવાના, npm i, બરાબર? લેટ ધીસ ફિનિશ. ઓકે, અહીંયા નો સચ ફાયર ડિરેક્ટરી. યસ, ઓફકોર્સ આપણે આપણા ફોલ્ડરની અંદર જવું પડશે માય એપમાં. ધેન વી હેવ ટુ રન npm i, જેથી જેટલા બી નેસેસરી મોડ્યુલ્સ અહીંયા મેન્શન કરેલા છે પેકેજ જેસન ફાઇલની અંદર, એ બધા મોડ્યુલ્સ ઇન્સ્ટોલ કરશે. કુકી પાર્સર છે, ડીબગ છે, EJS છે, એક્સપ્રેસ છે, રાઈટ? HTTP એરર્સ છે, રાઈટ? ઠીક છે. ઓકે, જો આ PUG નો ડેમો છે. ધીસ ઇઝ અ ડેમો ફોર PUG, બરાબર? પગ, બરાબર? જો આપણે એક એક્ઝામ્પલ જોઈએ PUG નું, ઓવરવ્યૂ લઈએ આપણે થોડો.
જો પીયુજીની સિન્ટેક્સ પણ સેમ જ છે, જેડની જ સિન્ટેક્સ છે. જોયું તમે? તો પીયુજી તો આપણે અત્યારે યુઝ નથી કરવાના બાય ધ વે, આપણે ખાલી જેડ જ EJS જ યુઝ કરીશું, રાઈટ? તો હવે આપણો પ્રોજેક્ટ જનરેટ થઈ ગયો છે અને મોડ્યુલ્સ પણ ઇન્સ્ટોલ લગભગ થઈ ગયા છે. હા, થઈ ગયા છે. સો હવે એક્સપ્રેસ જનરેટરની અંદર પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટે કમાન્ડ આ છે, નોડ બિન અને www. બરાબર? તો જેવો આપણે કમાન્ડ રન કરીશું, અહીંયા www માં જો અહીંયા પોર્ટ બાય ડિફોલ્ટ 3000 નો પોર્ટ છે. જ્યારે ક્રિએટ સર્વર કરીએ છીએ, રાઈટ, ત્યારે 3000 નો પોર્ટ આવે છે અને એના ઉપર સર્વર લિસન કરે છે. હવે જો અહીંયા નવી વસ્તુ જુઓ, બે વસ્તુ નવી છે અહીંયા, ઓન સર્વર ડોટ ઓન એરર અને સર્વર ડોટ ઓન લિસનિંગ. બરાબર? ઓન એરર મીન્સ વોટ, કે સર્વર ચાલુ થવામાં કોઈ એરર આવી તો એ આ ફંક્શનની અંદર જશે, જે નીચે ડિફાઇન કરેલું છે. ઇફ યુ સી હિયર, જો અહીંયા એ બતાવશે આપણને કે અગર કોઈ એરર હશે, રાઈટ, એક્સેસનો ઇશ્યુ હશે, પોર્ટ ના મળતા હોય, આપણને પોર્ટ મળતું ના હોય એ કેસમાં, પછી એડ્રેસ યુઝમાં હોય, ઓલરેડી સર્વર ચાલુ હોય આ પોર્ટ ઉપર, તો પણ આપણને કહેશે કે પોર્ટ ઓલરેડી યુઝમાં છે. અને લિસનનું ફંક્શન જોઈએ આપણે, લિસનિંગ, કે જેવું સર્વર લિસન કરવાનું ચાલુ કરે તો લિસનિંગ ઓન કરીને એ પ્રિન્ટ કરશે. બરાબર? તો આપણે પ્રિન્ટ અહીંયા કરીએ, લોગ લિસનિંગ ઓન. આ તો સર્વર સ્ટાર્ટેડ. બરાબર? લેટ્સ રીસ્ટાર્ટ ઇટ. આવી ગયું, સર્વર ઇઝ લિસનિંગ નાઉ. યસ. બરાબર? ઠીક છે. ઓકે, તો હવે સ્ટ્રક્ચર રિવ્યૂ કરીએ આપણું જે પ્રોજેક્ટ જનરેટ થયો. બરાબર? તો જુઓ, હવે સર્વરનો સ્ટાર્ટનો કોડ બિનની અંદર www માં છે. ફ્રોમ ધ બિગિનિંગ લેટ્સ લુક એટ ઇટ. તો જુઓ, આપણું જે એપનું જે app.js છે અહીંયા રિક્વાયર કરી છે. પછી એક ડિબગનું મોડ્યુલ છે, રાઈટ. ડિબગનું મોડ્યુલ યુઝ્યુઅલી બ્રેક પોઈન્ટ્સ ને બધું મૂકવું હોય એ કેસમાં યુઝ થાય છે, આપણે જોઈશું પછી. અત્યારે વી ડોન્ટ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ રાઇટ નાઉ. પછી HTTPનું મોડ્યુલ એઝ યુઝ્યુઅલ યુઝ કર્યું છે. બરાબર છે? પછી નોર્મલાઇઝ પોર્ટ છે. બરાબર? નોર્મલાઇઝ પોર્ટ ફંક્શન શું કરે છે કે જુઓ તમે, એને કન્વર્ટ કરે છે બેઝિકલી. તો જરૂર નથી, યુ કેન જસ્ટ સ્પેસિફાઈ રાઇટ ધેર, યુ ડોન્ટ નીડ ધીસ ફંક્શન. બરાબર? normalize port into number string or false. You don't need to use that. ઠીક છે. હવે સેકન્ડ થિંગ, જો અહીંયા નોર્મલાઇઝ પોર્ટ કર્યો, પછી એપમાં સેટ કર્યો પોર્ટ, અને ક્રિએટ સર્વરમાં આખી એપ જ આપી દીધી. આ એપ કઈ છે? તો આપણું મોડ્યુલ જે છે ને, રિક્વાયર એપ, આ બીજી મેઇન ફાઇલ છે આપણી, વિચ ઇઝ રિક્વાયર્ડ, રાઈટ, જેમાં બધું આપણે બાઇન્ડિંગ્સ બધા મૂકેલા છે. આપણે બાઇન્ડિંગ્સ આપણે રિવ્યૂ કરીએ. બરાબર? તો આ બધા બાઇન્ડિંગ્સ છે. જો ફર્સ્ટ બાઇન્ડિંગ શું છે, ઇન્ડેક્સનું રાઉટર આપણે ઇન્ક્લુડ કર્યું, કે ઇન્ડેક્સનું રાઉટર, પછી એપ લીધી એક્સપ્રેસની, પછી વ્યૂ એન્જિન સેટઅપ કર્યું. જુઓ કે વ્યૂઝ કયા ફોલ્ડરમાં, તો પાથ ડોટ જોઈન, ડિરેક્ટરી નેમ અને વ્યૂઝ નામનું ફોલ્ડર અહીંયા છે. જોયું તમે? 2 પેજીસ છે, error.js અને index.js. આપણે જોઈએ એનો યુઝેજ. પછી લોગર ડેવ, એ આપણે સમજીશું પછી, વી ડોન્ટ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ રાઇટ નાઉ. લોગર બેઝિકલી છે ને, એક જ્યારે ડિબગ કરો ને ત્યારે તમને લોગિંગ તમને આઉટપુટ આપે તમને ડિબગના મોડમાં. તમે જ્યારે હો ને, જ્યારે મોર્ગન કરીને મોડ્યુલ છે, લોગિંગ માટેનું મોડ્યુલ છે. બરાબર? એ સમજીશું આપણે, જોઈશું, એનું પણ એક્ઝામ્પલ જોઈશું પછી. તો પછી ઓકે, દેટ ઇઝ ડન. નાવ અહીંયા જુઓ તમે, express.json,
આપણે લાસ્ટ ટાઈમ કયું બોડી પાર્સરનો યુઝ કર્યો હતો, યાદ છે ને? એ પ્રમાણે અહીંયા લાસ્ટ ટાઈમ જે બોડી પાર્સરનો યુઝ કર્યો હતો એ પ્રમાણે અહીંયા ઇનબિલ્ટ છે express.json, express.url encoded, રાઈટ, કી પાર્સર, બરાબર. express.static, સ્ટેટિક ફોલ્ડરને આવી રીતે ડિફાઇન કરાય. જુઓ, જ્યારે તમારે જાવાસ્ક્રિપ્ટની ફાઇલ્સ, બરાબર, સ્ટાઇલિંગની ફાઇલ્સ, ઇમેજીસ તમારે સ્ટેટિકલી સર્વ કરવી હોય જ્યારે પણ, તો આવી રીતે તમારે સ્પેસિફાય કરવાનું express.static path join directory name અને પબ્લિક. તો આ સ્ટેટિક ફાઇલ બધી અલાઉડ કરશે આ ફોલ્ડરમાંથી સર્વ કરવા માટે, બરાબર. એ જોઈએ આપણે એક્ઝામ્પલ પછી એનું. પછી જુઓ app.use, અહીંયા જુઓ તમે ગેટ કે પોસ્ટ એવું કંઈ ડિફાઇન નથી કર્યું. ઇન્સ્ટેડ શું કર્યું છે, આખું મોડ્યુલ અહીંયા બનાવેલું છે રાઉટ્સમાં, ઇન્ડેક્સમાં. જુઓ એક્સપ્રેસ રાઉટર, આ રાઉટર ઇઝ અ ન્યૂ કન્સેપ્ટ ફોર યુ. પેલા જેવું જ છે, કોઈ ફરક નથી, પણ તમારે જ્યારે મોડ્યુલર બનાવવું હોય સ્ટ્રક્ચર, રાઈટ, તો ત્યારે તમે એક્સપ્રેસનું રાઉટર યુઝ કરી શકો. એક્સપ્રેસ રાઉટર અને રાઉટર ડોટ ગેટ પાથની અંદર રિસ્પોન્સ ડોટ રેન્ડર ઇન્ડેક્સ ફાઇલ, આ વ્યૂની અંદર જે ઇન્ડેક્સ ફાઇલ છે EJSની, બરાબર, એ રેન્ડર થશે. તો આપણે એનું એક્ઝામ્પલ બી જોઈ લઈએ જોડે જોડે આપણે કરી રહ્યા છીએ. તો લોકલ હોસ્ટ 3000, there is રૂટ પાથ હોય, આવી ગયું એક્સપ્રેસ, અને એનો કોડ પણ જોઈએ. તો જો અહીંયા જો ટાઇટલ ડિસ્પ્લે કરાવડાવ્યું છે ટેગ્સથી, બરાબર છે. ઓકે, અહીંયા H1માં પણ એક્સપ્રેસ છે, વેલકમ ટુ એક્સપ્રેસ અહીંયા પણ છે, બરાબર, વેલકમ ટુ એક્સપ્રેસ, રાઈટ. હવે બીજી એક વસ્તુ આપણે જોઈએ આગળ, કે આ તો ઇન્ડેક્સનું રાઉટિંગ થયું, બરાબર. એવી રીતે જો તમે જો બીજો બી એક રાઉટ બાઇન્ડ કર્યો છે નીચે, ક્યાં ગયું, યા યુઝર્સ અહીંયા રિક્વાયર કર્યું છે, અને અહીંયા યુઝર્સ પણ આખું રાઉટર બાઇન્ડ કર્યું. જુઓ તમે, જોયું તમે, તો એ પણ સેમ રાઉટ છે, યુઝર સ્લેશ. હવે આ જુઓ, જે બી રાઉટ્સ તમે યુઝર્સની અંડર ડિફાઇન કરશો ને, દે ઓલ ગો અંડર સ્લેશ યુઝર્સ, બરાબર. અહીંયા બાય ડિફોલ્ટ ફોર એક્ઝામ્પલ જો અહીંયા સ્લેશ રાઉટ છે, ઇટ મીન્સ વોટ, તો અહીંયા યુઝર્સ સ્લેશ, જો યુઝર સ્લેશ કરીશ તો આ આપણને બાય ડિફોલ્ટ ઇન્ડેક્સ રાઉટ કોલ થયો. જો રિસ્પોન્ડ વિથ અ રિસોર્સ, રાઈટ. લેટ્સ ટ્રાય ડિફાઇનિંગ અનધર રાઉટ. response.get, let's say list all users, બરાબર. અને અહીંયા આપણે એરે ડિફાઇન કરીએ, users જય, પિયુષ, નીરજ, અને અહીંયા આપણે યુઝર્સને સેન્ડ કરીએ. now let's restart the server. અહીંયા પાછળ શું નામ રાઉટ શું આપવાનો, લિસ્ટ ઓલ યુઝર્સ. જો યુઝર્સ અને પછી સ્લેશ લિસ્ટ ઓલ યુઝર્સ, રાઈટ. જો યુઝર્સ આવી ગયા બધા, અહીંયા ખાલી નોટ એ કરવાનું છે તમારે કે જે બી રાઉટની પાછળ મેં મારો મોડ્યુલ સ્પેસિફાય કર્યો છે એની અંદરના બધા રાઉટ જે બી હશે એની પાછળ એપેન્ડ થશે. જ્યારે આપણે એક્સેસ કરવા હોય તો પાછળ એપેન્ડ કરવા પડે. અહીંયા જો તમે ફોર એક્ઝામ્પલ કાઢી નાખો અને ખાલી લિસ્ટ ઓલ યુઝર્સ રાખો તો નોટ ફાઉન્ડ આવશે, બરાબર છે. સચ રાઉટ કેનોટ બી ફાઉન્ડ બિકોઝ આપણે એવો કોઈ રાઉટ ડિફાઇન કર્યો જ નથી. બટ જો આપણે કરીએ તો ક્યાં કરવો પડે, ઇન્ડેક્સની અંદર કરવો પડે. ઇન્ડેક્સ છે, રાઈટ. અહીંયા તમે અહીંયા કરશો તો તમે આવી જશે પાછું સેમ થિંગ હિયર. આ યુઝર્સમાંથી હું કોપી કરું છું એને. Okay, now we are going to refresh this page. આવી ગયું, રાઈટ. તો જે મેઇન રાઉટ્સ છે બધા સ્લેશમાં ડિફાઇન કર્યા આપણે, જો તમે, અને યુઝર્સની અંડરની અંદર જે રાઉટ્સ આવે છે એ યુઝર્સની અંદર ડિફાઇન કર્યા મોડ્યુલ ફાઇલ્સની અંદર.
રાઈટ. અને જુઓ રાઉટર, યસ, અને હલો. અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે રાઉટર ડિફાઇન કર્યું છે, તો જુઓ નીચે મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સ રાઉટર, આ યાદ રાખજો ખાસ સિન્ટેક્સ, રાઈટ, કે આ મોડ્યુલને આપણે અહીંયા એક્સપોર્ટ કર્યું છે એપ ડોટ જેએસ યુઝ કરવા માટે. અહીંયા રિક્વાયર કરીને એને રિક્વાયર કરીને અહીંયા સ્ટોર કરી દીધું અને એને એપ ડોટ યુઝની અંદર આ રાઉટની અંદર આખું મોડ્યુલ બાઇન્ડ કરી દીધું આપણે, રાઈટ. ઠીક છે, ચલો, ઓલરાઈટ. તો એક ક્લિયર થયું, રાઈટ. નેક્સ્ટ ઇઝ એક ફંક્શન છે કેચ 404 એન્ડ ફોરવર્ડ ટુ એરર હેન્ડલર, બરાબર. હવે આ ક્રિએટ એરર જે છે એ ઇનબિલ્ટ મોડ્યુલ HTTP એરર્સ કરીને છે. આઈ એમ નોટ શ્યોર ધેટ્સ એન ઇનબિલ્ટ ઓર નોટ. યા ઇટ્સ એક્સટર્નલ મોડ્યુલ, જો આ બહારનું મોડ્યુલ છે HTTP એરર્સ કરીને, બરાબર. તો આપણે એનો બી રેફરન્સ જોઈ લઈએ થોડો. HTTP એરર, અને સર્ચ તમારે ક્યાં કરવાનું, તો npm આગળ લખવાનું અને પછી HTTP એરર સર્ચ કરવાનું, એટલે તમને એક્ઝેક્ટલી એ મોડ્યુલની લિંક તમને આવશે કે જ્યાં આગળ જઈ તમે ડોક્યુમેન્ટેશન એનું પ્રોપર જોઈ શકો તમે. જો રાઈટ, આ એનું ડોક્યુમેન્ટેશન છે આખું HTTP એરર્સનું. વીકલી ડાઉનલોડ્સ જુઓ, કેટલા વીકલી ડાઉનલોડ્સ છે? 3,35 lakhs, બરાબર. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ હેવીલી યુઝડ. તમને એક્ઝામ્પલ સાથે અહીંયા સરસ સરસ એક્ઝામ્પલ સાથે એ લોકો બતાવે છે, રાઈટ, કે કયા કયા ટાઈપનું હાઉ યુ કેન યુઝ ધીસ મોડ્યુલ બેઝિકલી ટુ હેન્ડલ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એરર્સ. જ્યારે 404 હોય ત્યારે આ કેસ, બીજી કોઈ એરર હોય ત્યારે આ કેસ, એન્ડ સો ઓન, બરાબર છે. તો આવી રીતે તમે એરર્સ જનરેટ કરી શકો એક્સપ્રેસ જેએસની અંદર, બરાબર. જો લિસ્ટ ઓફ ઓલ જો HTTP ના બધા સ્ટેટસ કોડ છે, જોયું તમે અહીંયા? યસ, બરાબર. તો ધીસ ઇઝ હાઉ યુ કેન યુઝ ધીસ મોડ્યુલ ટુ થ્રો એરર્સ, બરાબર. ચલો ઠીક છે. તો અત્યારે એટલું ડિટેલમાં એની જવાની જરૂર નથી, રાઈટ. અને પછી લાસ્ટ બધા રાઉટ્સ હેન્ડલ કરવા માટે આ બંને ફંક્શન છે કે જ્યારે 404 હોય તો આ, અને બીજું કોઈ હોય તો હા. જો અહીંયા એરર છે, બરાબર. તો એરરની અંદર જો એરરનો અહીંયા આખો એક વ્યૂ બનાવ્યો છે કે જેમાં મેસેજ અને એરર બંને પાસ કરે છે. જુઓ તમે, યુ સી હિયર, જો રિસ્પોન્સ ડોટ લોકલ્સ, બરાબર, ડોટ મેસેજ અને રિસ્પોન્સ ડોટ લોકલ્સ ડોટ એરર. એટલે આ વેરિયેબલ્સ બેઝિકલી ગ્લોબલી અવેલેબલ રહેશે જ્યારે રિસ્પોન્સ તમે જ્યારે સેન્ડ કરો ને એની અંદર. દેટ્સ વાય અહીંયા તમને ડાયરેક્ટલી મળે છે. અહીંયા તમે જો સ્પેસિફાઈ નથી કર્યા વેરિયેબલ, જોયું તમે? તો રિસ્પોન્સ ડોટ લોકલ્સ ડોટ મેસેજ અને રિસ્પોન્સ ડોટ લોકલ ડોટ એરર, રાઈટ. તો ડાયરેક્ટલી આપણને મળે છે આવી રીતે. જ્યારે આપણે ડાયરેક્ટલી પાસ કરવું હોય વિધાઉટ સ્પેસિફાઈંગ એન ઓબ્જેક્ટ ઇન ધ સેકન્ડ આર્ગ્યુમેન્ટ અહીંયા, બરાબર, તો એ કેસમાં તમે આવી રીતે યુઝ કરી શકો, બરાબર. ઠીક છે. અને લાસ્ટ એપ મોડ્યુલ આખું એક્સપોર્ટ કર્યું છે. ક્યાં યુઝ કર્યો છે આપણે? તો બિનની અંદર WWમાં આપણે એનો યુઝ કર્યો છે, અહીંયા રિક્વાયર્ડ કર્યું છે, અને યુઝ કરી અને સર્વરને સ્ટાર્ટ કર્યું છે. જે સર્વરને બધો ખ્યાલ રહે છે, જેટલી વસ્તુ અહીંયા કરી બધો સર્વરને ખ્યાલ આવી ગયો કે ઓકે આટલા કોન્ફિગરેશન છે, આટલી વસ્તુઓ છે, તો અને એનો યુઝ કરી અને લેટ મી સ્ટાર્ટ. જ્યારે આપણે સર્વર સ્ટાર્ટ કરીએ ત્યારે, બરાબર. સારું. તો આ એક્સપ્રેસ જનરેટરથી આપણે જે પ્રોજેક્ટ જનરેટ કર્યો, અને હા યસ ઇમ્પોર્ટન્ટ બીજું પબ્લિક ફોલ્ડર, તો પબ્લિક સ્ટાઇલ શીટ્સ અને સ્ટાઇલ ડોટ CSS, તો આપણે એ બી ડેમો જોઈ લઈએ. જો સ્ટેટિક ફાઇલ્સ આપણને ડાયરેક્ટલી આવી રીતે સર્વ થઈ ગઈ પબ્લિક ફોલ્ડરમાંથી, પાથ લખ્યો હતો, રાઈટ. તો ઇન કેસ તમારે સ્ટાઇલિંગ કે એવું કંઈ ઇન્ક્લુડ કરવું હોય
રાઈટ. સો યુ કેન ઇન્ક્લુડ લાઈક ધીસ. મારે ઇન્ડેક્સ પેજ છે, ઇન્ડેક્સ પેજની અંદર લેટ્સ ગો ટુ ઇન્ડેક્સ પેજ. અહીંયા આપણે જો સ્ટાઇલ ઓલરેડી ઇન્ક્લુડેડ કરેલી જ છે, જોયું અહીંયા ટેમ્પલેટમાં. નાઉ લેટ્સ ચેન્જ. અહીંયા આપણે ફોન્ટ સાઇઝ 20 પિક્સેલ કરીએ અને અહીંયા જોઈએ એક્ઝામ્પલ. જો ફોન્ટ સાઇઝ અહીંયા ઇન્ક્રીઝ થઈ અહીંયા, યસ, બરાબર. અહીંયા એકદમ નાની કરી દઈએ, 8 પિક્સેલ કરી દઈએ. થઈ ગયું 8 પિક્સેલ, યસ. બરાબર. સો ઇટ વર્ક્સ લાઈક ધેટ. નાવ આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે આપણે શું કરીએ કે યુઝર્સના રાઉટની અંદર અહીંથી આપણે રાઉટ નીકાળી દઈએ અને આપણે એક બેઝિક ટેબલ જનરેટ કરીએ અત્યારે સ્ટેટિક ડેટાનો યુઝ કરીને. આપણી પાસે યુઝરનો રાઉટ છે જેમાં લિસ્ટ ઓલ યુઝર્સના રાઉટમાં જય, પિયુષ અને નીરજ, બરાબર, 3 ડેટા પાસ કરેલા જ છે, રાઈટ. હવે મારે ઇન્ડેક્સના ટેમ્પલેટની અંદર એક ટેબલ જનરેટ કરવું છે આ યુઝર્સનો યુઝ કરીને, બરાબર છે, રાઈટ. તો આપણે એક ટેબલ જનરેટ કરીએ. તો અહીંયા રિસ્પોન્સ ડોટ રેન્ડરની જગ્યાએ હવે હું શું લખીશ, રેન્ડર. અહીંયા આપણે નવો વ્યૂ બનાવીએ, નોટ ઇન્ડેક્સ, બીજા જ વ્યૂમાં કરીએ આપણે યુઝર્સ લિસ્ટ અને યુઝર્સનો ઓબ્જેક્ટ આપણે પાસ કરીશું, યુઝર્સ ઇક્વલ ટુ યુઝર્સ. અહીંયા તમે કંઈ બી આપી શકો, યુઝર્સની જગ્યાએ યુઝર લિસ્ટ પણ લખી શકો, રાઈટ. યુ કેન રાઇટ એનીથિંગ, કે એમ્પ્લોય લિસ્ટ પણ લખી શકો. તો કી છે રાઈટ ઓબ્જેક્ટની, હા, યુ કેન રાઇટ એનીથિંગ યુ વોન્ટ. ઓકે, યસ. ઓકે, ઠીક છે. તો હવે ડેટા તો પાસ કરી દીધો. હવે આપણે ટેમ્પલેટ જનરેટ કરીએ અને હું સેવ એસ કરું છું. સેવ એસ કરીને અને ટાઇટલ આપું છું યુઝર્સ ઓકે. તો હવે ટાઇટલ પણ આપણે પાસ કરીએ અહીંયા કે એમ્પ્લોય લિસ્ટ યુઝર્સ અને ટાઇટલ યુઝર્સ લિસ્ટ, બરાબર. હા, ડેટા તો પાસ થઈ ગયા, બસ સ્પેલિંગ ખોટો છે. જો ડેટા તો પાસ થઈ ગયા, હવે આ ટેમ્પલેટનું નામ આપણે અહીંયા ચેન્જ કરેક્ટ કરવું પડશે. યુઝર્સ ખાલી આપ્યું છે અહીંયા, જોયું તમે નામ ટેમ્પલેટનું અહીંયા લેફ્ટ સાઈડ, બરાબર. તો હવે નાવ લેટ્સ લૂપ ઓવર ધેટ. તો આપણે ટેમ્પલેટમાં EJSમાં જઈશું આપણે, બરાબર. એટલે હવે આપણે લૂપ ફેરવીએ અહીંયા. ટાઇટલ તો ઉપર આવી જશે. હવે આપણે ટેબલ પણ જનરેટ કરીએ. પેરેગ્રાફને નીકાળી દઈએ અને અહીંયા ટેબલ જનરેટ કરીએ આપણે. તો EJSમાં સિન્ટેક્સમાં લેસ દેન પર્સન્ટેજ અને પર્સન્ટેજ લેસ દેન એટલે એની સિન્ટેક્સ પૂરી, એમ એક લાઇનની. અહીંયા ફોર લૂપ ઇટરેટ કરીએ. હવે ફોર લૂપ નોર્મલ જાવા સ્ક્રિપ્ટમાં હોય છે એવી જ છે, રાઈટ. i ઇક્વલ ટુ 0, પછી i લેસ દેન આપણને કયો વેરિયેબલ મળે છે, એમ્પ્લોય લિસ્ટ. એમ્પ્લોય લિસ્ટ ડોટ લેન્થ, પછી i પ્લસ પ્લસ અને બ્રેકેટ, બરાબર. અને ફોર લૂપને નીચે પતાઈ પણ દઈએ આપણે. અને ટેબલ ડિફાઇન કરીએ, બેઝિક વેરી સિમ્પલ ટેબલ. અને ટેબલની અંદર આપણે બધી રો રિપીટ કરવાની છે, દેટ્સ વાય TR પર આપણે કરી રહ્યા છીએ, બરાબર. અને TDની અંદર આપણે વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરવાની છે.
તો લેસ ધેન પર્સન્ટ ઇક્વલ્સ એમ્પ્લોય લિસ્ટ આઈ અને percentage less than. That's all we need to do basically. Now let's check it out. તો એરર હશે તો પણ આપણને સર્વર કહી દેશે કે એરર આવી છે બરોબર. તો હવે આપણે લિસ્ટ ઓલ યુઝર્સ પર જઈએ રાઉટ ઉપર આપણા ઓ નોટ ધીસ અંડર યુઝર્સ અને લિસ્ટ ઓલ યુઝર્સ. તો જુઓ તમે જોયું ટેબલ આવી ગયું. અહીંયા આપણે આવે છે અવાજ મારો? હેલો, આવે છે અવાજ? પેલું આપણે કનેક્ટિવિટી ઇશ્યુ આવે છે. ઓકે એવું છે. આઈ થિંક મારા સાથે ઇન્ટરનેટનો ઇશ્યુ છે બાય ધ વે. કંઈ નહીં, એનીવેઝ જુઓ તમે દેખાય છે સ્ક્રીન એટલીસ્ટ મારો તમને? મારી સાથે જ ઇશ્યુ હતો. ઓકે ઠીક છે. તો અહીંયા ટેબલ બોર્ડર, ઓકે લેટ મી શેર માય સ્ક્રીન એકચ્યુઅલી. ઓકે તો દેખાય છે મારો સ્ક્રીન? યસ, પ્રોપર દેખાય છે. ઓકે જો તો આપણે અહીંયા ટેબલ બહાર મૂક્યું, ફોર ઇચ લૂપ આપણે ઇટરેટ કરી બરાબર, અને ફોર ઇચ લૂપની અંદર આપણે એમ્પ્લોય લિસ્ટના જે વેલ્યુ છે એ આપણે ટેબલની અંદર બતાવીએ. આપણે જુઓ અહીંયા જોયું તમે આનો વ્યૂ સોર્સ કરીએ આપણે તો જુઓ HTML ટાઇટલ આવ્યું અહીંયા બરોબર, અને જુઓ આ ટાઇટલ ઉપર પણ આવ્યું છે. એ ટાઇટલ આપણે અહીંયા ટેગમાં પણ બતાવ્યું આપણે જુઓ તમે H1 ટેગની અંદર રાઈટ. પછી ટેબલમાં બોર્ડર કરી, બોર્ડર 1 કરી અને TRTD જો રિપીટ થઈ છે જોયું તમે સીધે રાઈટ. અને ઓબ્ઝર્વ ધ સ્પેસિંગ, કે સ્પેસિંગ જે આપણે સ્પેસિફાઈ કરી છે એ સ્પેસિંગ પણ અહીંયા આવે છે બાય ધ વે બરોબર. આ સ્પેસિંગ પણ અહીંયા આવે છે તો એ બી એક ઓબ્ઝર્વ કરજો, ટુ બી નોટેડ બરોબર. તો ટેબલ કઈ રીતે રેન્ડર કર્યું જોયું તમે અહીંયા આપણે? મેક સેન્સ? તો લેટ્સ ગો ઓવર ઇટ અગેન. આખું લોજિક ફરી જોઈએ આપણે. તો આપણે શું કર્યું કે અહીંયા રાઉટ સ્પેસિફાઈ કર્યો લિસ્ટ ઓલ યુઝર્સ કરીને, એમાં આપણે સ્ટેટિક યુઝર્સનો એરે ડિફાઇન કર્યો બરાબર. પછી આપણે શું કર્યું, રિસ્પોન્સ ડોટ રેન્ડર યુઝર્સ નામનું એક EJS ટેમ્પલેટ અહીંયા બનાવ્યું આપણે વ્યૂઝના ફોલ્ડરની અંદર બરાબર. એમાં આપણે બે વેરિયેબલ્સ પાસ કર્યા ઓબ્જેક્ટની અંદર. કયા? એક એમ્પ્લોય લિસ્ટ અને ટાઇટલ પાસ કર્યું આપણે રાઈટ. હવે રિસ્પોન્સ ડોટ રેન્ડર કયું ટેમ્પલેટ યુઝ કરશે? યુઝર્સનું ટેમ્પલેટ યુઝ કરશે કે જેમાં એ વેરિયેબલ્સ જે આપણે અહીંયા પાસ કર્યા હતા એ બધી કીઝ એઝ અ વેરિયેબલ તરીકે આપણને આ HTMLની અંદર મળી ગઈ આપણને રાઈટ. તો ટાઇટલ આપણે અહીંયા ડિસ્પ્લે કરાવડાવ્યું. જુઓ ડિસ્પ્લે કરાવવા માટે ઇક્વલ ટુ મેક શ્યોર નોટ કરજો ખાસ અને ખાસ. વેલ્યુ ડિસ્પ્લે કરાવવા ઇક્વલ ટુ અહીંયા યુઝ કરવાનો છે. એના સિવાય બાકી સેમ જ છે. ફોર લૂપ જેવી જાવાસ્ક્રિપ્ટમાં ફેરવીએ છીએ એવી જ અહીંયા ફોર લૂપ છે રાઈટ. તો આ એક વસ્તુ છે બરોબર છે કે કઈ રીતે આપણે ટેમ્પલેટમાં વેરિયેબલ્સ પાસ કરી અને યુઝ કરી શકીએ, એને રેન્ડર કરી શકીએ એઝ અ HTML તરીકે. તો આમાં કોઈ ડાઉટ હોય તો મને કહો. ચલો ટેલ મી. એટલે આ જે બંને ડાયરેક્ટરી છે આપણે યુઝર વાળી, એ બંને ડાયરેક્ટરી આમાંથી ક્લાઉડ્સ માંથી આવે છે અને એક વ્યૂ માંથી આવે છે. યસ, આ ટેમ્પલેટ છે બરોબર. અને આ આપણા બધા રાઉટ્સ જે સર્વરને ખ્યાલ છે કે યુઝર્સની અંદર આટલા આટલા રાઉટ્સ છે એનું એ આપણે અહીંયા ડિફાઇન કરેલા છે બધા રાઉટ્સ. એટલે આ જે આપણે અત્યારે જે ફાઇલ ઓપન છે રાઉટ્સ ની અંદર યુઝર ની છે. યસ, અને આ તો ટેમ્પલેટ છે આપણું ફ્રન્ટ એન્ડ નું. બાજુમાં ફ્રન્ટ એન્ડ જે વ્યૂઝ ની અંદર યુઝર જે છે એ આપણી એ ફાઇલ છે. યસ, અને સેમ નામ હોય એવું જરૂરી નથી. તમે નામ ગમે તે આપી શકો, ડઝ નોટ મેટર એટ ઓલ. બરોબર છે? સારું, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન?
આપણે પબ્લિક અંદર નોટ બોન્ડેડ ઓકે, તો હવે આપણે EJS ની અંદર ઇફ કન્ડિશન પણ જોઈએ આપણે, બરાબર. ઇફ કન્ડિશન પણ સેમ જ છે. યુ કેન જસ્ટ ડુ લાઈક ધીસ. જો લેટ મી શો યુ. બરાબર, જો આપણે અહીંયા ઇફ કન્ડિશનનો યુઝ કરીએ, ઇફ એમ્પ્લોયી લિસ્ટ I ઇક્વલ ટુ, જો જય હશે રાઈટ, તો જ એ રેન્ડર કરશે, નહીં તો રેન્ડર નહીં કરે પાછું. લેટ્સ ટ્રાય ધેટ આઉટ. આવી ગયું. આ ઇફ કન્ડિશનનો આપણે અહીંયા યુઝ કર્યો, બરોબર છે. એલ્સ કરવું હોય તો તમારે આવી રીતે યુઝ કરી શકો. એલ્સ કર્યું આપણે અહીંયા ટેગ ઓવર કરી દઈએ, અહીંયા ટેગ સ્ટાર્ટ કરી દઈએ, અને એલ્સ ની અંદર td અને અહીંયા એમ્પ્લોયી લિસ્ટ તો પ્રિન્ટ કરીશું, પણ આમાં આપણે કલર કેવો રાખીએ? રેડ કલર રાખીએ, કલર રેડ રાખીએ, બરોબર એનો. તો લેટ્સ ટ્રાય ધેટ આઉટ. લેટ્સ રીસ્ટાર્ટ ધ સર્વર and try it out. જોયું તમે? મેક સેન્સ? ક્લિયર થાય છે તમને? યસ. અને જય મળી ગયેલું એ એક ટર્ન ઓન પણ ઓપ્શન કરે, બાકીના જે બે એલિમેન્ટ હતા એ આપણે રેડ ઓપ્શન કરે. યસ યસ. કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન? નહીં. નથી ને? ઠીક છે. તો આ થયું યુઝર્સનું લિસ્ટિંગનું, બરોબર. હવે આપણે MySQL ને કનેક્ટ કઈ રીતે કરી શકીએ ને, રાઈટ, આપણે એ ડેમો જોઈએ હવે, બરોબર. સો લેટ્સ, હવે આ યુઝર આપણે અહીંયા જોયું, આપણે સ્ટેટિકલી ડિફાઇન કર્યું છે, રાઈટ. તો આપણે યુઝર્સ હવે બીજી કોઈ જગ્યાએથી લાવીએ, બરોબર. લેટ મી સ્ટાર્ટ માય વેમ સર્વર. અહીંયા આપણે phpMyAdmin ઓપન કરીએ. અહીંયા આપણે કોઈ બી ડેટાબેઝ એક પકડીએ જેમાં ટેસ્ટ યુઝર્સ હોય. જો આમાં યુઝર્સ છે, જોયું તમે? વી ડુ હેવ સમ યુઝર્સ હિયર. સો આપણે MySQL ને કનેક્ટ કરીએ. તો MySQL ને કનેક્ટ કરવા માટે એ લોકોએ ગાઈડ પણ આપ્યું છે, રાઈટ, ડેટાબેઝનું. તો જુઓ, ડેટાબેઝ ઇન્ટિગ્રેશન છે ગાઈડની અંદર, અને ત્યાં અલગ અલગ ડેટાબેઝમાં કઈ રીતે કનેક્ટ કરાય ને એના એક્ઝામ્પલ સાથે એ લોકોએ મૂકેલું છે. તો આપણે MySQL નું એક્ઝામ્પલ જોઈશું અહીંયાથી, બરોબર. સો લેટ્સ ડુ ધેટ નાઉ. તો MySQL ને આપણે પહેલાં કનેક્ટ કરી લઈએ. MySQL ને કનેક્ટ કરવા માટે આપણે એને app.js માં મૂકી દઈએ. પણ બિફોર કનેક્ટિંગ વી નીડ ટુ ઇન્સ્ટોલ, બાય ધ વે, આઈ ફોરગોટ ટુ ટેલ યુ કે MySQL નું મોડ્યુલ આપણે ઇન્સ્ટોલ કરવું પડે. -- સેવ પણ કરી દેવાનું, જેથી પેકેજ JSON ની એન્ટ્રી આવી જાય. અહીંયા MySQL અહીંયા આવી જશે, રાઈટ. ઓકે, આવી ગયું મોડ્યુલ 2.18.1. નાવ આપણે એને કનેક્શન માટે મૂકીએ. લેટ્સ ડિફાઇન ઇટ સમવેર હિયર. જ્યાં રિક્વાયર કરી દઈએ ઉપર app.js માં ઉપર MySQL, પછી એને ક્રિએટ કનેક્શન. તો એના માટે આપણે શું કરીએ? એના માટે એક સેપરેટ મોડ્યુલ ડિફાઇન કરીએ. આપણે અહીંયા આપણે બહાર જ એક ફાઇલ બનાવી દઈએ. માય એપની મેઇન ફોલ્ડરમાં જ આપણે ફાઇલ બનાવીએ, database.js કરીને આપણે બનાવીએ, રાઈટ. app.js માંથી એને નીકાળી દઈએ. અહીંયા રિક્વાયર કરી દઈએ. અહીંયા
લોકલ હોસ્ટ મારો યુઝર રૂટ છે, પાસવર્ડ કોઈ નથી. ડેટાબેઝનું નામ છે, આપણે ડેટાબેઝ હોય ને હમણાં ડેટાબેઝનું નામ છે સુપર હ્યુમન ટૂલ્સ કરીને. હવે અહીંયા મૂકીએ અને પછી પોર્ટ ડિફાઇન કરીએ. પોર્ટ છે 3307. પોર્ટ જનરલી ડિફાઇન કરવાની જરૂર નથી હોતી, કેમ કે ડિફોલ્ટ MySQLનો પોર્ટ 3306 હોય છે, એ સ્પેસિફાઈ નથી કરવાનો હોતો. પણ મારો MySQL અહીંયા ડિફરન્ટ પોર્ટ ઉપર રન થાય છે, એટલા માટે મેં આવું રાખ્યું છે. બરાબર. અને અહીંયા મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સ ઇક્વલ ટુ કનેક્શન. તો જુઓ, તમે જોયું આપણે શું કર્યું અહીંયા, એક એને સેપરેટ મોડ્યુલ તરીકે લઈ લીધું અને અહીંયા આખું કનેક્શન આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. બરાબર, એને એઝ અ મોડ્યુલ તરીકે. હવે આપણે શું કરીશું, અહીંયા એને રિક્વાયર કરીએ કે વાર કનેક્શન કાં તો નામ આપે ડીબી. બરાબર, ડીબી ડોટ રિક્વાયર ડોટ ડોટ સ્લેશ ડેટાબેઝ. નામ ડેટાબેઝ આપ્યું છે ને આપણે ફાઇલનું, રાઈટ? તો ફાઇલ આપણે ત્યાં ઇમ્પોર્ટ કરી દીધી. યસ યસ. તો હવે આપણે હવે શું કરીએ કે એને ક્યાં ગયું ડોક્યુમેન્ટેશન? ઓકે, તો ક્વેરી કરીએ આપણે એનો યુઝ કરીને. બરાબર, તો લેટ્સ ડુ અ ક્વેરી કે ડીબી ડોટ ક્વેરી સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર્સ. ટેબલનું નામ યુઝર્સ છે. ઓકે, ટેબલનું નામ યુઝર્સ છે, રાઈટ? પછી કોઈ પેરામીટર્સ હોય તો કોઈ પેરામીટર્સ અત્યારે છે એની પાસ કરવાના ક્વેરીની અંદર. અને પછી ફંક્શન, એમાં એરર અને રિઝલ્ટ આપણને મળશે, રાઈટ? હવે આ રિઝલ્ટ આપણે ક્યાં પાસ કરશું? આપણા ટેમ્પલેટની અંદર. એટલે અહીંથી નીકાળી દઈશું બેઝિકલી. આવ્યો ખ્યાલ તમને? રાઈટ. અને અહીંયા લોગ પણ કરી દઈએ જેથી આપણને ખ્યાલ પણ આવે કે એક્ઝેક્ટલી આપણને શું મળે છે. અહીંયા યુઝર્સ કરી દઈએ, અહીંયા રિઝલ્ટની જગ્યાએ યુઝર્સ કરી દઈએ, નામ ચેન્જ કરી દઈએ. તો જે આપણને મળે એ જ આપણે લોગ કરીએ અને એ જ આપણે ટેમ્પલેટની અંદર પાસ કરીએ. બરાબર. જો એરર આવે તો આપણે એરર પણ થ્રો કરી દઈએ. અહીંયા એરર એ લોકોએ બતાવ્યું છે આપણને કઈ રીતે આપણે એરર થ્રો કરી શકીએ. આપણે કે ઇફ જો એરર હોય તો થ્રો એરર નહીં કરીએ, આપણે રિસ્પોન્સની અંદર એરરને સેન્ડ કરીશું. રિસ્પોન્સ ડોટ સેન્ડ અને સ્ટેટસ. જો MySQLની એરર હોય તો આપણે સ્ટેટસ શું રાખવાનું? 500 રાખવાનું HTTPનું, કે સર્વરની એરર આવી એમ. ખ્યાલ આવ્યો? JSON ડોટ stringify હવે JSON ડોટ stringify એટલા માટે કરી કે આ જે એરર તમને મળે ને એ નોર્મલ ઓબ્જેક્ટ નથી હોતો. તમે એના રિસ્પોન્સમાં સેન્ડ ના કરી શકો, કરો ને તો પણ તમને બ્લેન્ક મળે. એટલા માટે આપણે એને કન્વર્ટ કર્યો. JSON ડોટ stringify કરો એટલે JSONમાં કન્વર્ટ થઈ જશે સ્ટ્રિંગ તરીકે, રાઈટ? સો નાઉ લેટ્સ લુક એટ ધેટ. પહેલાં તો આપણે આને લોગ કરીએ. રિસ્પોન્સ ડોટ સેન્ડ યુઝર્સ. જે બી આપણને મળ્યું આપણે સેન્ડ કરી રહ્યા છીએ અત્યારે. બરાબર છે? સો નાઉ લેટ્સ ટ્રાય ધેટ આઉટ. સર્વર સ્ટાર્ટ કરીએ અને અહીંયા લેટ્સ રિફ્રેશ ઇટ આઉટ. તો જોઈએ હવે આપણને શું મળે છે. ઓહ, જો નાઇસ. જો આપણને બધા યુઝર મળી ગયા એરેમાં. જે બી ડેટાબેઝના યુઝર છે એ બધા આપણને અહીંયા એરેમાં મળ્યા. જોયું તમે? પહેલા એરે છે, એરેની અંદર શું છે? પછી ઓબ્જેક્ટ છે બધા એરેમાં, રાઈટ? તો આખે આખો ઓબ્જેક્ટ મળ્યો યુઝરનો આપણને જે ડેટાબેઝની અંદર છે એ જોયું તમે? રાઈટ. જો અહીંયા પાસવર્ડ આવ્યો, બરાબર? પાસવર્ડ આવી રીતે જવો ના જોઈએ કોઈ દિવસ, બરાબર? તો આપણે શું કરીશું કે અહીંયા ફોર લૂપ ફેરવીએ યુઝર્સ ઉપર અને ડિલીટ
users I પાસવર્ડ. આ શું કરશે? પાસવર્ડની આખી કી ડિલીટ કરી દેશે. બરોબર, તો લેટ્સ ટ્રાય ધેટ આઉટ એઝ વેલ. કન્સોલમાં લોક કરવાની જરૂર નથી, હવે આપણને રિસ્પોન્સની અંદર જ મળે છે, રાઈટ? લેટ્સ ટ્રાય ધેટ આઉટ નાઉ. પાસવર્ડની કી આપણે ડિલીટ કરી છે અને હવે આપણે રિસ્પોન્સ જોઈએ. જો પાસવર્ડની કી જતી રહી, જોયું તમે? યસ. રાઈટ. બીજો રસ્તો એ છે, આઈ થિંક, કે બીજો રસ્તો ડિલીટ જો ના યુઝ કરવું હોય તો તમે આઈ થિંક નલ કે અનડિફાઇન્ડ કરો ને તો એ પણ થઈ જાય છે, જતું રહે છે. એ બી જોઈ લઈએ એકવાર આપણે. જોયું તો પણ જતું રહે. અનડિફાઇન્ડ સેટ કરો ને તમે, ખાસ જરૂર પડે. હવે આપણે ટેબલની અંદર આપણે આખો ડેટાનો બતાવીએ આપણે, બરોબર? સો લેટ્સ ગેટ બેક. અહીંયા યુઝર્સના ટેમ્પલેટની અંદર આપણે હવે અહીંયા કોલમ ડિફાઇન કરીએ, ટીઆર, હેડર ડિફાઇન કરીએ, યુઝરનું નામ, બરાબર? પછી બીજું ઈમેલ મળે છે આપણને અને એણે ક્યારે ક્રિએટ થયું એ આપણને મળે છે. અને યસ, તો ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ અને ક્રિએટેડ એટ, બરાબર? તો લેટ્સ ચેક ધેટ નાઉ. અહીંયા આપણે વેલ્યુઝ ડિસ્પ્લે કરી દઈએ. એમ્પ્લોયી લિસ્ટ છે તો એલઈટીડીમાં ડોટ કરીને શું લખવાનું? ફર્સ્ટ અંડરસ્કોર નેમ, કેમ કે ઓબ્જેક્ટ છે આ વખતે, રાઈટ? પછી આવશે લાસ્ટ નેમ, તો લાસ્ટ નેમ આવશે, પછી આવશે ઈમેલ અને પછી આવશે ક્રિએટેડ એટ, બરોબર? અને આ નીકાળી દઈએ. વી ડોન્ટ નીડ ઇફ કન્ડિશન રાઈટ નાઉ. Now let's restart the server and check it out. થઈ ગયું? યસ. મેક સેન્સ? જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ.